શહેરના માંડવી 4 દરવાજા વિસ્તારમાં રેતી નાખવા આવેલા ડમ્પરમાંથી ઓઇલ લીકેજ થતું હતું, જેના કારણે રોડ ચીકણો થઈ જતા રોડ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનો સ્લીપ ખાઈ ગયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થયા છે। જાગૃત નાગરિકો અને પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા, જેથી રોડ સુરક્ષિત થયો। માંડવી 4 દરવાજા પાસે રેતી નાખવા આવેલું ડમ્પર પસાર થતું હતું ત્યારે તેમાંથી ઓઇલ ઢળ્યું હતું। આ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં લોકોથી ભરચક જોવા મળે છે। ગત રાતની ઘટના છે આ, જેમાં ઓઇલના કારણે રસ્તો ચીકણો થઈ ગયો હતો અને જેના કારણે વાહનો લઈને જતા લોકો લપસી પડ્યા હતા। તે પૈકી કેટલાકને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ડમ્પર ચાલકને રોકવાના સ્થાનિકો દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા। શહેરના માંડવી 4 દરવાજા વિસ્તારમાં ગત રાત્રેના સમયે ચાપાને દરવાજા તરફથી ગેન્ડીગેટ દરવાજા તરફ એક ડમ્પર ચાલક પસાર થયો હતો। ડમ્પરમાંથી ઓઇલ લીકેજ થતું હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાયું હતું। ઓઇલ લીક થતા રસ્તા પર પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી। રસ્તા પર પાણી ઢળ્યું હોવાનું સમજીને ટુ વ્હીલર ચાલકો પસાર થતા હતા, જેથી તેઓની ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી અને આશરે 30 થી 35 જેટલા વાહન ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હતા, જેના કારણે તેઓને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી। જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસ દ્વારા જ્યાં જ્યાં ઓઇલ ઢળ્યું હોય ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યો હતો। માંડવી પાસે આવેલ લાઇબ્રેરી નજીક મોટું ડમ્પર આવ્યું હતું, તેમાંથી રેતી ભરેલી હતી। તે રેતી ખાલી કરીને તે નીકળ્યો હતો। ડમ્પરમાંથી ઓઇલ નીકળતું હતું, તેને બૂમો પાડીને રોકવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઊભો ન રહ્યો હતો અને ફટાફટ વાહન લઈને નીકળી ગયો હતો। ચોકંડી સુધી આ જ સ્થિતિ છે। 25 થી 30 જેટલા ટુ વ્હીલર સ્લીપ ખાઈને પડી ગયા છે। બધાને જ ઉપાડ્યા છે। એક નાના છોકરાને વધુ વાગતા 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવ્યો હતો।